પાર્ટ 2 કન્ટિન્યુ કરીએ, જેમાં હું કહીશ કે હજી કઈ એવી ભૂલો છે જેનાથી આપણું બીપી રીડિંગ્સ રોંગ આવી શકે છે. પહેલું છે, તમે જ્યારે બેઠા હો ત્યારે તમારો પગ જમીન પર હોવો જોઈએ, તો તમારું બીપી રીડિંગ રાઈટ આવશે, નહીં તો એ રોંગ આવશે. બીજું, તમારા પગ ક્રિસ ક્રોસ ન હોવા જોઈએ, સરખી રીતે સીધા બેસીને બીપી લેવું પડશે, તો જ બીપી રીડિંગ બરાબર આવશે. ત્રીજું છે, તમે જ્યારે બેસો છો ત્યારે ટેકો લઈને કમ્ફર્ટેબલ રીતે બેસવાનું, તો બીપી રીડિંગ રાઈટ આવશે. ચોથું છે, તમે જ્યારે કફ લગાડો છો હાથ ઉપર, ત્યારે એ કફનો જે વાયર હોય છે એ અંદરની બાજુ હોવો જોઈએ, બહારની બાજુ નહીં. અંદરની બાજુ હશે તો બીપી રીડિંગ રાઈટ આવશે. પાંચમું છે, જ્યારે તમે કફ લગાડો છો ત્યારે કપડું હોવું નહીં જોઈએ, બેર સ્કિન એરિયા ઉપર જ લેવાનું, તો તમારું બીપી રીડિંગ બરાબર આવશે. જાડું કપડું હશે તો બીપી રીડિંગ બરાબર નહીં આવે. હજી એવી ઘણી મિસ્ટેક્સ છે જેનાથી તમારું બીપી રીડિંગ રોંગ આવી શકે. એ હું લાસ્ટ તમને પાર્ટ 3માં કહીશ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો ફોર મોર હેલ્ધી ટિપ્સ. હું છું તમારી ડેલી ડૉક્ટર શ્રુતિ પટેલ.